વેલકમ ટુ ચેતુસ કિચન. તો આજે આપણે કાઠિયાવાડી દેશી ભાણું બનાવવાના છીએ. તો એના માટે આપણે અહીંયા 6 રીંગણા લીધા છે અને 5 બટેકા લીધા છે. અહીંયા લસણ ફોલી લીધું છે, 2 મરચાં લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે, 1 ટમેટું, 1 લીંબુ અને લીલા ધાણા. અને અહીંયા આપણે બાજરાનો લોટ લીધો છે અને અહીંયા આપણે અડદની દાળ બાફી લીધી છે. અડદની દાળ કઈ રીતે બાફી અને કેમ બાફી મેં તમે જોઈ શકો છો આપણી ચેનલ ઉપર છે જ. અને અડદની દાળની રેસીપી ઘણી રીતે અલગ અલગ આપણે બનાવેલી છે. અને આ મેનુ મારા દર શનિવારે મારા ઘરનું આ મેનુ છે, એટલે હું દર શનિવારે કંઈક અલગ જ રીતે દાળનો સ્વાદ કરું એટલે પરિવારને બહુ જ આ અડદની દાળ ખાવાની મજા આવે છે. અને રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરશું અને મસ્ત એવી આપણે લસણવાળી ચટણી પણ તૈયાર કરશું. તો આવી દાળ આપણે બાફવાની હોય છે. તમે હાથેથી આમ ટચ કરી અને મેશ કરશો તો મેશ થઈ જાય એવી આપણે દાળ બાફીએ તો જ આ દાળ ખાવાની મજા આવે છે. બાકી દાળ જો બરાબર બફાય નહીં ને તો એ અડદની દાળનો જરા પણ તમને સ્વાદ નહીં આવે. અહીંયા 2 લીલા મરચાં લીધા છે એને આપણે કાંદણીની અંદર ડાયરેક્ટ સુધારી લેશું. આદુને પણ કટકી કરીને ઉમેરી દેશું. અહીંયા આપણે ચપટી મીઠું ઉમેરશું અને આપણે સરસ આ મસાલાને ખાંડી લેવાનો છે. આ દાળની અંદર ઉમેરવાનું છે. અહીંયા આદુ ને મરચાં સરસ ખંડાઈ ગયા છે. તો જે દાળ બાફેલી છે એની અંદર આપણે ઉમેરી દેશું. અહીંયા આપણે બાફવામાં જ મીઠું નાખેલું થોડું ઘટે છે, મેં ચાખી લીધું છે તો થોડું આપણે ઉમેરશું. હળદર ઉમેરી દઈશું અડધી ચમચી જેટલી. સરસ આપણે હલાવી અને હળદરને મિક્સ કરી લઈશું. અહીંયા આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી છે અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઉકળવા રાખી છે આપણે દાળને. ત્યાં સુધીમાં આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લઈએ એનો વઘાર કરવા માટે. 8 થી 10 કળી આપણે લસણની લીધી છે અને એમાં લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી ખાંડી લઈશું. અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર ઉમેરશું અને ખાંડી લઈશું. ચટણી તૈયાર કરી લેવાની છે તો ખાંડી લઈશું. હવે આપણે અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર કરી લીધી છે. હવે આપણે દાળનો વઘાર કરી લઈશું. અહીંયા આપણે અડધા ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલને આપણે વ્યવસ્થિત ગરમ થવા દેશું. અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. બે સૂકા મરચાં ઉમેરશું. મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. અહીં આપણે લસણવાળી ચટણી ઉમેરી દઈશું. એક ચમચી જેટલું આપણે પાણી ઉમેરશું. આપણી ચટણી બળી ન જાય એટલા માટે આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરેલું છે. મસાલો મસ્ત એવો સતળાઈ ગયો છે. પાણી જે ઉમેરેલું એ બળી ગયું છે. તો અહીંયા આપણે દાળને ઉમેરી દઈશું. તો દાળનો સરસ વઘાર થઈ ગયો છે. થોડી વાર આપણે ઉકળવા દઈશું મસાલા સાથે. અહીંયા આપણે ખમણીને ટમેટું ઉમેરી દઈશું. ટમેટા સાથે થોડી વાર દાળને ઉકળવા દઈશું એટલે મસ્ત એવો આપણો ટમેટાનો સ્વાદ પણ દાળની અંદર બેસી જાય અને ટમેટાની કચાશ પણ ન રહે. અહીંયા આપણી દાળ 2 મિનિટ સરસ ઉકળી ગઈ છે અને ઘટ્ટ થઈ ગઈ છે. ઉપરથી લીલા ધાણા ઉમેરી અને દાળને સાઈડ ઉપર આપણે રાખી અને રીંગણા અને બટેકાનો વઘાર કરવાનો છે. તો દાળને આપણે એક બાજુ રાખી દઈશું. રીંગણાના ડીટીયાનો ભાગ કાઢી લીધો છે. નવી રીતે જોઈ લેવાનું. બધા રીંગણા આપણે એ જ રીતે સુધારી લેવાના છે. ઉપર ડીટીયાનો ભાગ કાઢી લેશું. તમને ડીટીયાનો ભાગ ગમતો હોય તો તમે ઉમેરી શકો છો.
તો આવી જ રીતે બધા રીંગણાને સુધારી લેશું અને બટેકાની છાલ ઉતારીને એને પણ આપણે સરસ સુધારી લેવાના છે. બટેકાને આવી રીતે સુધારવાનું, 2 ભાગ કરી અને વચ્ચેથી પાછો આમ કાપો લગાડી અને આની અંદર આપણે મસાલો ભરી શકીએ. આવી રીતે કાપો લગાવી દેવાનો છે. 1 લસણનો ગાંઠિયો ફોડીને લીધો છે અને 1 ટુકડો આદુનો લીધો છે. આપણે અહીંયા ઉમેરી દઈશું. આ આપણે લસણવાળી ચટણી શાક માટે તૈયાર કરે છે. અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું. તીખાશ તમને ફાવે એટલી લાલ મરચું ઉમેરવાનું. હવે આપણે એને લસણવાળી ચટણી તૈયાર કરી લઈશું. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. દાળ આપણી રેડી થઈ ગઈ છે અને અડધું લીંબુ લઈને આપણે ઉમેરી દઈશું. જે પ્રમાણે તમને ખટાશ ફાવે એ પ્રમાણે અહીંયા ખટાશ ઉમેરવાની છે. આપણે 1 ટમેટું પણ ઉમેરેલું છે. આ દાળને ખાટી ખાવાની ખૂબ જ મજા આવે છે. તો દાળ રેડી થઈ ગઈ છે, તો આને આપણે સાઈડ ઉપર રાખી દઈશું અને શાકનો વઘાર કરી લઈશું. અહીંયા આપણે લસણવાળી ચટણી તૈયાર થઈ ગઈ છે અને ધાણા પણ લઈ લીધા અને લસણવાળી ચટણીને ઉમેરી દઈશું. આમાં આપણે શાક રીંગણા અને બટેકા ભરવાની તૈયારી કરીએ છીએ. આપણે ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરશું. અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું. થોડી હિંગ ઉમેરશું. અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરશું. તમે ગરમ મસાલો ખાતા ન હોય તો અહીંયા ગરમ મસાલાને સ્કીપ કરજો. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. બે ચમચી જેટલું તેલ ઉમેરશું. મસાલાનું મિક્સ કરી લઈશું બધું. આની અંદર માંડવીના બીનો ભૂકો ઉમેરી શકો છો. તલ ખાંડીને પણ ઉમેરી શકો છો. શેકેલો ચણાનો લોટ ઉમેરી શકો, અથવા તો તમારી પાસે કંઈ ન હોય તો ફરસાણ, કોઈ પણ ફરસાણ હોય એનો ભૂકો કરીને તમે અહીંયા ઉમેરી શકો છો. તો આપણે રીંગણા ભરી લેશું. આવી રીતે રીંગણા અને બટેકાને બંનેને આપણે સરસ આવી રીતે ભરી લેવાના છે. મસ્ત બટેકાને પણ સેમ એ જ રીતે આપણે ભરી લેવાના. તો બટેકાને રીંગણાને ભરી લેશું. ગેસ ચાલુ કરી અને આપણે કુકર રાખી દીધું છે અને 2 નાના ચમચા જેટલું તેલ ઉમેરી અને ગરમ થવા રાખી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું. અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું. રાઈ જીરું સરસ ફૂટી જાય પછી થોડી આપણે હિંગ ઉમેરશું. રાઈ જીરું આપણે સરસ ફૂટી ગયા છે તો બટેકાના રીંગણા જે ભરેલા છે એ આપણે અહીંયા ઉમેરી દઈશું. જે રીંગણા અને બટેકા ભરતા જે મસાલો બચેલો એ પણ સાથે જ ઉમેરી દઈશું. અહીંયા આપણે અડધું ટમેટું ઉમેરશું. ઝીણું ઝીણું આપણે સુધારીને મસ્ત એવા રીંગણા અને બટેકા સતળાઈ ગયા છે. જે પ્રમાણે રસો જોતો એ પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે. અહીંયા 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું અને 2 સીટી આપણે કરી લેશું. કુકરને આપણે સાઈડના ગેસ ઉપર રાખી દઈશું. ત્યાં શાક પાકે ત્યાં બાજુ આપણે રોટલા બનાવી લેશું. આ જુવાર બાજરીનો લોટ છે. મીઠું ઉમેરી દઈશું. મીઠાવાળા રોટલા તમે ન ખાતા હોય તો તમે ન ઉમેરો તો ચાલે, પણ મારા પરિવારની અંદર રોટલા મીઠાવાળા જ ફાવે છે. થોડું થોડું પાણી ઉમેરીને લોટને સરસ મહરી લેવાનો છે. આપણે રોટલાની અલગ અલગ ઘણી રીત બતાવેલી છે. વેલણથી વણીને કઈ રીતે રોટલો બનાવો એ પણ આપણી ચેનલ ઉપર મળી જશે.
એ રોટલો ઘડીને કઈ રીતે બનાવો એ પણ તમને આપણી ચેનલ ઉપર મળી જશે. આજે આપણે થાબડીને બનાવવાના છે. લોટ જેમ આપણે બાજરાનો લોટ જેમ મહરે ને એમ જ સરસ આપણા રોટલા થાય. લોટ વ્યવસ્થિત જ્યારે નહીં મસળેલો હોય ને તો રોટલા સરસ નહીં થાય. આવી રીતે આપણે હથેળીના મદદથી આપણે રોટલાને સરસ મસળવાનો. આવી રીતે ગોળ એક આપણે લૂગું કરી લેવાનું છે. એક આપણે પાટલો લીધો છે, એની ઉપર થોડો લોટ છાંટી દેવાનો. આવી રીતે લોટ સ્પ્રિંકલ કરી લીધા હોય પછી થોડો કટલો ટીપી લેવાનો હાથેથી. પછી આપણે એની ઉપર ઉમેરી અને થોડો લોટ ઉપર પાછો છાંટવાનો. પછી આવી રીતે આપણે થાબડી લેવાનું. આમ થાબડતા જાશો એમ રોટલો મોટો મોટો થતો જશે. કોઈ પણ આવી રીતે રોટલા બનાવી શકે છે. અહીંયા રોટલો આપણો સરસ થઈ ગયો છે, તો તાવડીમાં આપણે ઉમેરી દઈશું. હળવેકથી આમ આપણે મૂકી દેવાનો તાવડીની અંદર. ઉપરથી આપણે થોડો પાણીવાળો હાથ લગાવી દઈશું એટલે આપણો રોટલો ફાટે નહીં. આવી રીતે લગાવી દેવાનું. આપણે જે પાણી ઉપરથી ચોપડેલું હોય ડ્રાય થઈ જાય એટલે કે સુકાઈ જાય એટલે આપણો નીચેની સાઈડથી રોટલો પાકી જ ગયો હોય એને સાઈડ આપણે ચેન્જ કરી લઈશું. તમને જેવી રીતે ફાવે એ રીતે તમે રોટલાને ઉથલાવી શકો છો. ચાકાથી ફાવે કે પછી તવીથાથી, ગમે તેમ તમે રોટલાને એક સાઈડથી બીજી સાઈડ પલટી શકો છો. મને ચાકુથી ફાવે છે તો આવી રીતે હું ઉથલાવું છું. સાઈડ ચેન્જ કરી લઈશું પાછી. તો અહીં આપણો રોટલો તૈયાર થઈ ગયો છે, તો નીચે લઈને ઘી ચોપડી લેશું. અહીં આપણે ઘી લગાવી દઈશું. અડદની દાળ ને રોટલા સાથે ખાવાની મજા આવે એવી આપણે મસ્ત એવી ટેસ્ટી ચટણી તૈયાર કરશું. તો લીલા ધાણા આપણે સુધાર લઈશું. ડાયરેક્ટ આપણે ખાંડણીની અંદર જ આપણે ધાણા ઉમેરી દઈશું સુધારીને. આ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ ખાંડેલી ચટણીનો જે સ્વાદ આવે ને એ મિક્સર જારની ચટણીમાં નથી આવતો. એટલા માટે આપણે ખાંડીને બનાવશું. મરચાં પણ સાથે જ ઉમેરી દઈશું. આદુની નાની એવી કટકી ઉમેરી દઈશું આપણે. એક ગાંઠિયો આપણે લસણનો ઉમેરી દઈશું, એટલે ફોલેલા લસણનો. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. હવે આપણે આ ચટણીને સરસ ખાંડી લેવાની છે. કુકરમાં આપણે 2 સીટી થઈ ગઈ છે અને હવે શાક ખોલીને આપણે જોઈ લઈશું. રીંગણા અને બટેકા મસ્ત એવા પાકી ગયા છે. ઉપર આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. એ આપણે ચટણી ખંડાઈ ગઈ હતી પછી મેં 1 ચમચી જેટલું તેલ આપણે કે માંડવીનું તેલ ઉમેરી દીધું છે અને ચટણી મસ્ત એવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે થાળીમાં સર્વ કરી લઈશું બધું. તો ટેસ્ટી એવું આપણું કાઠિયાવાડી ભાણું તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.